પોલીસ કોમ્યુનિટી હોલમાં સુરત પોલીસે નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ તેમની પત્ની સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા નાગરિકોમાં સાયબર જાગૃતિ લાવવા માટે સાયબર ગરબો તૈયાર કરવામાં આવ્યો છે, જેનું લોન્ચિંગ સુરત પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતાની પત્ની સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા। પ્રથમ નોરતે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાની પત્ની સાથે માતાજીની આરતી કરી અને સાયબર ગરબો લોન્ચ કર્યો। શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ પહેલના ભાગરૂપે સાયબર ગરબો તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ વાત એ છે કે સુરત સાયબર ક્રાઇમ સેલે આ અવસરે સાયબર ગરબો લોન્ચ કર્યો, જેનો હેતુ નાગરિકોમાં સાયબર સુરક્ષાની જાગૃતિ લાવવાનો છે। પોલીસ કમિશનરે પોતાની પત્ની સાથે માતાજીની આરતી કરીને આ અનોખી પહેલ શરૂ કરી હતી। સુરત પોલીસે દેશનો પહેલો અનોખો સાયબર ગરબો બનાવી સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે। વર્તમાન સમયમાં સતત વધતા સાયબર ફ્રોડને રોકવા માટે આ ગરબો તૈયાર કરવામાં આવ્યો છે। ડિજિટલ એરેસ્ટ, ડિજિટલ મની ટ્રાન્સફર ફ્રોડ, USDT ફ્રોડ, ટાસ્ક ફ્રોડ અને રેટિંગ ફ્રોડ જેવી ઘટનાઓ અટકાવવા જનજાગૃતિ લાવવા હેતુથી સુરત પોલીસે આ પહેલ કરી છે। આપણા નવરાત્રિના પ્રથમ દિવસ છે, ત્યારે માં આદિશક્તિના પ્રાર્થના અને આરતી સાથે આપણા સુરતવાસીઓના સાયબર ક્રિમિનલના ચંગુલમાંથી બચાવવા માટે બહુ જ જરૂરી છે કે સાયબર અવેરનેસ બધાને હોવા જોઈએ। અને કેવી રીતે આ સાયબર ક્રિમિનલો પૂરા વિશ્વમાં કहीं પણ બેઠા બેઠા આપણા બેંક ફ્રોડ કરતા હોય, ઇન્વેસ્ટમેન્ટના નામે ફ્રોડ કરતા હોય, ડિજિટલ એરેસ્ટ કરતા હોય, સેક્સટોર્શન કરતા હોય, તમારા ફોટો બીજા ઉપર મૂકીને જો પૈસાની માંગણી કરતા હોય, આ પ્રકારના ઘણા બધા જો દૂષણો છે, એનાથી સામના કરવા માટે, બચવા માટે બહુ જરૂરી છે કે સાયબર અવેરનેસ હોય। એના ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સાયબર સેલ તરફથી એક બહુ સરસ સાયબર ગરબા બનાવવામાં આવેલા છે। આ ગરબામાં સાયબર ક્રાઇમથી બચવા માટે જો ટિપ્સ હોય છે, આ ટિપ્સના સરસ આપણા ગરબાના માધ્યમથી બતાવવામાં આવેલા છે કે ગરબાના બોલોમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પોતાના પાસવર્ડ ગુપ્ત રાખે, અજાણી લિંક ન ખોલે, ખોટી લાલચમાં ન આવે અને છેતરપિંડી થાય તો તરત જ હેલ્પલાઇનનો સહારો લઈ પોલીસમાં ફરિયાદ કરે। સુરત પોલીસનું આ સર્જન માત્ર નવરાત્રિના ઉત્સવ માટે જ નહીં, પણ સમગ્ર સમાજને સાયબર ગુનાહોથી સાવચેત રહેવા માટે પ્રેરણા આપે છે।